શરીરમાંથી એડવાન્સ ટ્રીટમેન્ટ દ્વારા ફેટ લોસ કરવાની વાત આવે ત્યારે ક્રાયોલિપોલાઇસિસ, ક્રાયો એટલે કે ઠંડુ કરવું, લિપો એટલે કે ફેટ અને લાઇસિસ એટલે તોડવું, એટલે ક્રાયોલિપોલાઇસિસ એમને કુલ સ્કલ્પટિંગ પણ કહેવામાં આવે છે અને ફેટ ફ્રીઝિંગ પણ કહેવામાં આવે છે. તો આ ટ્રીટમેન્ટ દ્વારા શરીરમાં રહેલું વિસરલ ફેટ અને સબક્યુટેનિયસ ફેટ જે છે, જે વર્ષોથી જિદ્દી ફેટ પડેલું છે, એ ફેટને -10 ડિગ્રીમાં લઈ જાય અને ફેટ લોસ કરવાની ટ્રીટમેન્ટ એટલે કે ક્રાયોથેરાપી. જેવી રીતે આ કપ તમને દેખાય છે, આ કપ દ્વારા એક એન્ટી ફ્રીઝિંગ પેડ લગાડવામાં આવે છે અને ત્યારબાદ આ કપ લગાડે છે. વેક્યુમથી જે પણ ફેટ છે એ આની અંદર ખેંચાઈ જાય છે અને એ ફેટને 30 મિનિટ માટે -10 ડિગ્રીમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ 90 દિવસમાં ફેટ સેલ તૂટી જાય છે અને ત્યાંથી ઓછો થઈ જાય છે. તો બહુ જ ઓછા સમયની અંદર તમને જો સારું રિઝલ્ટ જોઈતું હોય તો ક્રાયોથેરાપી તમે ટ્રાય કરી શકો છો અને કોઈ પણ ઉંમરના કોઈ પણ વ્યક્તિને ક્રાયોથેરાપી સજેસ્ટ કરી શકાય છે.